પૂતના સુંદરીનું રૂપ લઈને આવી. વિચાર કર્યા કે જે નવજાત બાળકો હોય ક્યાં એક એક હું ગોતવાની, જેટલા નવા જન્મેલા બાળક હોય સ્તનમાં વિષ લગાવીને આવી અને જે બાળક જન્મે એને વિષપાન કરાવી દઈશ, ત્યાં જ મરી જશે, એટલે પછી કંસનો શત્રુ પણ સમાપ્ત થઈ જશે. આ વિચાર કર્યો. બાળકોના પ્રાણ લેતી લેતી પૂતના પ્રવેશ કરે છે અને પ્રવેશ કર્યો પૂતનાએ. જેટલા બાળકો નવા ખબર પડે સ્તનપાન કરાવે, પ્રાણોના કર્ષણ કરે અને પૂતના પરિભ્રમણ કરતી કરતી નંદાલય તરફ આવી. નંદાલયનો મોટો દ્વાર જોયો, સમાચાર મળ્યા કે અહીંયા પણ બાળકનો જન્મ થયો છે અને પૂતનાએ પ્રવેશ કર્યો નંદાલય. પ્રભુ યશોદાજીની ગોદમાં છે. ખબર પડી કે પૂતના પ્રવેશી રહી છે, ત્યાં જ પ્રભુએ નેત્રો બંધ કરી લીધા. અનેક આચાર્યોએ જુદા જુદા અર્થો કર્યા કે પ્રભુએ દૃષ્ટિ કેમ ના આપી પૂતનાને, નેત્રો બંધ કેમ કરી લીધા. એક અર્થ એમ કર્યો કે આ તો બાલઘાતીની છે, આનું મુખ જોવા જેવું નથી. એક અર્થ એમ કર્યો કે પ્રભુની દ્રષ્ટિમાં જ્ઞાન છે અને પૂતના અવિદ્યા રૂપ છે, અને જો જ્ઞાન અવિદ્યા ઉપર પડે તો ત્યાં જ સમાપ્ત થઈ જાય, તો પૂતના વધની લીલા ન થાય. એક અર્થ એમ કર્યો કે ઠાકોરજી આંખ બંધ કરીને વિચાર કરે કે મારી માં કેટલી, એક તો દેવકીમાં, બીજી યશોદામાં, ત્રીજી રોહિણીમાં, તો શું આ ચોથી માં છે જે મને પૈપાન કરવા આવી રહી છે. એક અર્થ એમ કર્યો કે પ્રભુ આંખ બંધ કરીને મહાદેવજીને યાદ કરે છે અને કહે છે કે હું તો માખણ મિશ્રી ખાવા આવ્યો છું, આ વિષપાન કરવાનું કામ તો આપનું છે, આપ આવો ને પીઓ. અનેક અનેક અર્થો કર્યા. એક અર્થ એમ કર્યો કે આ તો પુષ્ટિ લીલા છે, હું તો પુષ્ટિ પુરુષોત્તમ છું, અને પુષ્ટિ પુરુષોત્તમ ગુણોનું ગ્રહણ કરે પણ દોષનું દર્શન ન કરે. વિષ લગાવવું એ દોષ છે, પૈપાન કરાવવું એ ગુણ છે, એટલે દોષોનું દર્શન નહીં કરું પણ ગુણોનું ગ્રહણ કરીશ, એટલે પ્રભુએ નેત્રો બંધ કરી લીધા. એક અર્થ એમ કર્યો કે આ મને પૈપાન કરાવવા આવી છે તો આને હું કઈ ગતિ આપું. ધાતૃ ચિતામ તતોન્યમ કંબા દયાલુ શરણમ વ્રજે, તો શું આ મારી ચોથી માં છે. એક અર્થ એમ કર્યો કે ભગવાન દર્શન બધાને આપે છે પણ દ્રષ્ટિ બધાને આપતા નથી. શ્રીનાથજી જાઓ, નાથદ્વારા જાઓ, હજારો લોકો શ્રીનાથજીના દર્શન કરે પણ શ્રીનાથજીની દ્રષ્ટિ કોના ઉપર પડતી હશે. પ્રભુ નજર બધાને આપતા નથી, કારણ કે પ્રભુની દ્રષ્ટિમાં તો અમૃત છે. હજારોની ભીડ હોય, શ્રીનાથજીની સન્મુખ ઉભા હો, એમ થાય કે બધા શ્રીનાથજીને જોઈ રહ્યા છે. શ્રીનાથજી કોને જુએ? એક ઉપાય તમને બતાવો. શ્રીનાથજીની સન્મુખ આવો ને, અરે હે વલ્લભ, શ્રી વલ્લભ, શ્રી વલ્લભ, શ્રી વલ્લભ એમ જોર જોરથી ઉચ્ચારણ કરશો ને તો નિશ્ચિત ખાતરી પૂર્વક કહું છું, વલ્લભનું નામ જ્યાં ગૂંજતું હોય ને ત્યાં શ્રીનાથજીની નજર તો અચૂક પડી જાય. પ્રભુ જલ્દી નજર કોઈને નથી આપતા. કોના ઉપર દ્રષ્ટિ પડે? જેના ગળામાં મહાપ્રભુજીની કંઠી હોય એના ઉપર શ્રીનાથજીની દ્રષ્ટિ પડે. જેના મુખમાં શ્રી વલ્લભનું નામ હોય એના ઉપર દ્રષ્ટિ પડે. જેને નિત્ય વૈષ્ણવનો સંગ મળતો હોય એના ઉપર ઠાકોરજીની દ્રષ્ટિ પડે. જે નિત્ય ભગવત સેવામાં પહોંચતા હોય એના ઉપર શ્રીનાથજીની દ્રષ્ટિ પડે. અહીંયા પૂતનાને ઠાકોરજીએ દ્રષ્ટિ ના આપી. બાલઘાટીની છે, આવી તો ખરી પણ પ્રભુની નજરથી વંચિત રહી ગઈ. સુંદરીનું રૂપ લઈને આવી યશોદાજીની પાસે બેસી ગઈ અને આવીને ચર્ચા કરવા લાગી. યશોદાજીને પણ થયું કે ક્યાંકની રાણી લાગે છે. મારા લાલનના સુયશ સાંભળી અને ખેંચાઈને એના દર્શન કરવા માટે આવી છે. જોને મારા લાલનનો યશ કેવો ફેલાયો છે. વાત કરતા કરતા એવા મોહી લીધા યશોદાજીને, અને યશોદાજીને કઈ ગ્રહ કાર્ય યાદ આવ્યું. એટલે કહેવા લાગ્યા યશોદાજી કે બહેન થોડી વાર મારા બાળકને સાચવીશ, હું હમણાં ગ્રહ કાર્ય કરીને આવી દઉં. પૂતનાને તો જે મોકો જોઈતો હતો મળી ગયો. લાલન આવ્યા ખોળામાં, અને ખોળામાં આવ્યા યશોદાજી ગયા ઘરમાં કાર્ય કરવા માટે. ચારે બાજુ દ્રષ્ટિ કરીને પૂતના જુએ છે, કોઈ જોતું તો નથી ને, અને જોયું તો કોઈની નજર છે નહીં, કોઈ આજુબાજુ દેખાયું નહીં, અને પોતાના સ્તનનું પાન કરાવવા લાગી લાલન. પ્રભુને થયું આના પર તો કૃપા કરવી જોઈએ. કહેવાય છે કે આ બલિરાજાની બહેન હતી. ત્યારે વામન ભગવાનને જોયા ત્યારે એમ થયું કે આના જેવું મારા બાળક હોય તો મને કેવો આનંદ આવે, એને પૈપાન કરાવવાનો કેવો આનંદ આવે. અને જ્યારે વામન ભગવાન વિરાટ બન્યા અને બધું જ લઈ લીધું ત્યારે બીજો ભાવ એવો આવ્યો કે આને તો મારી નાખવો જોઈએ. બે ભાવ આવ્યા એટલે ઠાકોરજી બંને મનોરથોને પૂરા કર્યા. જેનો જેવો ભાવ ઠાકોરજી એવા પૂરા કરે. જો પૂતનાના પ્રાણોના કર્ષણ પરમાત્મા કરી રહ્યા છે. સા મુંચ મુંચતી પ્રભાષિણી, જોર જોરથી બૂમો પાડવા લાગી, છોડ છોડ કરીને. પ્રભુએ અર્થ કર્યો કે આ લોક અને પરલોક બંનેથી મને છોડાવ અને મારો સ્વીકાર કર. પૂતના છકોસ લાંબી થઈને પડી, વિકરાળ રૂપ ધારણ કર્યું. પ્રાણોના કર્ષણ પરમાત્માએ કર્યું. આચાર્યોએ અર્થ કર્યો, જો પૂતના પ્રભુને મારવાના ભાવથી આવેલી, વિષ લગાવીને આવેલી. ભાવ ખરાબ હતો, મારવાનો ભાવ હતો, પણ ક્રિયા માં જેવી હતી.
ઘણી વાર વૈષ્ણવ એમ પૂછતા હોય કે અમે સેવા તો કરીએ પણ અમારી અંદર ભાવ ન હોય અને કઈ મન લાગતું ન હોય ઠાકોરજીમાં, તોય ઠાકોરજી સેવા સ્વીકારે, સેવાનું ફળ અમને મળે? ઘણી વાર લોકો એમ કે અમારા ઘરે ઠાકોરજીને આનંદ તો આવતો હશે ને, એટલે આનંદ આવે છે એટલે જ બિરાજે છે, નહીં તો ક્યારના જતા રહ્યા હોય. તમારા ઘરે બિરાજે છે એ જ પ્રમાણ છે કે આનંદ આવે છે. તો ઘણા પ્રશ્ન કરતા હોય કે મન ન લાગે અને ભાવ ન હોય છતાંય ઠાકોરજી સ્વીકારે, ફળ આપે. અરે તમને અભાવ છે, પૂતનાને તો કુભાવ હતો. હવે પૂતનાને કયું ફળ મળ્યું? એનો ભાવ હતો એવું ફળ મળ્યું કે એની ક્રિયા હતી એવું ફળ મળ્યું? ભાવ કુભાવ હતો પણ ક્રિયા માં જેવી હતી એટલે ભગવાને ગતિ માં જેવી આપી. એમ ભલે તમને સેવાનો ભાવ ભલે ન હોય પણ તમારી ક્રિયા વ્રજભક્તો જેવી છે તો ઠાકોરજી તમને એવું જ ફળ આપશે. સેવા રીત પ્રીત વ્રજચંદ કી જનહિત જગ પ્રગટાઈ, પ્રગટ ભય માર્ગ રીત દિખાઈ. ભાવ નથી પણ મહાપ્રભુજીની રીત છે ને એમાં ક્રિયા વ્રજભક્તો જેવી છે. અને ઠાકોરજી તમારા ભાવને જોઈને નહીં, તમારી ક્રિયાને જોઈને તમને ફળ આપી દેશે. વ્રજભક્તો જેવું ફળ આપી દેશે. અરે એક નાનકડી કટોરીમાં દૂધ પણ ધરો છો ને તો ધોરી કોપ એ પરમ રસાલા, 7 ઘૂંટ ભર પીજે લાલા. નિત્ય લીલામાં કહ્યું ને, આટલી કટોરી પણ 7 ઘૂંટ ભરીને ઠાકોરજી પીએ છે. અને 7 ઘૂંટ ભરી ઠાકોરજી 7 વસ્તુનું દાન તમને કરે છે. પ્રેમ, આસક્તિ, વ્યસન, આવેશ, પ્રવેશ, ત્રપા અને મૂર્છા. ભક્તિની 7 અવસ્થાનું દાન ઠાકોરજી 7 ઘૂંટ ભરીને પીને તમને ભાવનું દાન કરે છે. પ્રભુને તમે વસ્તુ ધરો છો અને વસ્તુનું ગ્રહણ કરી ભાવનું દાન ઠાકોરજી તમને કરે. એટલે જ તો આપણે ત્યાં દરેક વસ્તુનો ભાવ છે. આ યમુનાજીનો ભાવ, આ ચંદ્રાવલીજીનો ભાવ, આ લલિતાજીનો ભાવ, આ વિશાખાજીનો ભાવ. કારણ એ ભાવની સામગ્રી ધારણ કરી તમે ધરાવી અને ઠાકોરજી ગ્રહણ કરી એ ફલ જે યમુનાજીને આપે છે, જે લલિતાજીને આપે છે, જે વિશાખાજીને આપે છે, એમના પર જેવી કૃપા કરે છે એવી કૃપાનું દાન ઠાકોરજી તમને કરતા હોય. તમે એક માળા પણ ઠાકોરજીને ધરાવો ને ફૂલની, એ ફૂલો એ વ્રજભક્તોનું સ્વરૂપ છે. એમાં વ્રજભક્તોનો ભાવ કરો તો તમારી ભાવના સિદ્ધ થાય. જેમ વ્રજભક્તોનો ભાવની માળા ઠાકોરજીને કંઠમાં ધરાવી તો એ વ્રજભક્તો પ્રસન્ન થઈ જાય. એ વ્રજભક્તો એમ વિચાર કરે કે એ વૈષ્ણવ તે મારો ભગવત સંબંધ કરાવ્યો તો જે સુખ મને મળ્યું ઠાકોરજી એ સુખ તને પણ આપે, મારા આશીર્વાદ છે. તમે એક જારી ભરી યમુનાજીની અને ઠાકોરજી પાસે પધરાવો ને તો યમુનાજી પ્રસન્ન થઈ જાય. અરે તે મારો ભગવત સંબંધ કરાવ્યો, જ્યાં તને આશીર્વાદ આપું છું, જે સુખ મને મળ્યું એ સુખ ઠાકોરજી તને પણ આપે. આમ વિવિધ ભાવની વસ્તુને સામગ્રી ધરાવી અને એ ભક્તોના આશીર્વાદ આપણે ગ્રહણ કરીએ છીએ, એમની કૃપાનો અધિકાર સિદ્ધ કરીએ છીએ. આવો ભાવ આપણે ત્યાં છે. તો પૂતનાના ભાવને ન જોયો, ક્રિયા જોઈને કૃપા કરી. એટલે કે પ્રભુ સન્મુખ કરાતી અલૌકિક ક્રિયાઓ પણ ફળ આપવા માટે સમર્થ છે. તમારા હૃદયમાં ભાવ ભલે ન હોય, ભાવની પ્રતીક્ષા કરતા રહેશો ને કે આમ મનમાં ભાવ થાય, હૃદયમાં ભાવ થાય, પછી સેવા પધરાવું, પછી સેવા કરું, તો આખી જિંદગી ભાવ મેળવવામાં જ જતી રહેશે. પણ અભાવે પણ કરવા લાગશો ને તો ચોક્કસ ઠાકોરજી એક દિવસ ભાવનું દાન તમને કરી દેશે કે તારી આ ક્રિયાથી પ્રસન્ન થયો છું તો આ ભાવનું દાન હું તને કરું છું. આમ પૂતનાનો ઉદ્ધાર થયો. ભગવાનના નામ દ્વારા ભગવાનની રક્ષાને ઉલ્લેખ કરવામાં આવ્યો. આગળ અનેક પ્રકારની લીલાઓનું વર્ણન ઠાકોરજીની આવ્યું. એકવાર યશોદાજી દોડતા દોડતા આવ્યા, બાબાને કહેવા લાગે, બાબા 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 મોટો ઉત્સવ કરો, બધાને બોલાવો, પ્રસાદ લેવડાવો. પણ થયું શું? યશોદાજીએ કહ્યું, આપણા લાલને પડખું ફેર્યું. જા વૈષ્ણવને તો મનોરથ કરવાના બહાનાઓ જોઈએ. આજે આનો જન્મદિવસ છે તો વૈષ્ણવને બોલાવો, પાઠ કરો, કીર્તન રખાવો, હવેલીમાં પલના કરાવો, રાજભોગ નોંધાવો, કાંઈક નિમિત્ત મળે એટલે વૈષ્ણવ તુરંત મનોરથનો વિચાર કરે. અને આ જ આપણે સંસ્કારો છે. આપણા જીવનમાં કંઈક સારું થાય એટલે પહેલા ઠાકોરજીના મનોરથનો વિચાર આપણને થાય અને એ મનોરથ કરાવી આપણા સુખને આપણે આનંદમાં ફેરવી લઈએ, આપણા લૌકિકને આપણા અલૌકિકમાં બનાવી લઈએ છીએ. તો લૌકિક સુખ વૈષ્ણવ એને અલૌકિક પ્રસંગ બનાવી લે, પ્રભુ નિમિત્તે કરી. અને જેમ યશોદાજીએ કહ્યું, અને બધા માટે સામગ્રીઓ સિદ્ધ થઈ રહી છે, સુંદર સુંદર વાનગીઓ બની રહી છે અને બધા વ્યસ્ત છે એટલે ગાડા નીચે પલ્લું બનાવ્યું અને પલ્લું બનાવી લાલનને પડાવી દીધા. અને જે જે સામગ્રી બનતી જાય એ ગાડા ઉપર, શકટ ઉપર બધી વસ્તુઓ મૂકવામાં આવે. ઠાકોરજી વિચાર કરે, આ શકટ એટલે સંસાર, અને સંસારમાં મને નીચે અને રસોને ઉપર રાખે
તો મને કેમ ગમે? શકટાસુરે પ્રવેશ કર્યો અને ઠાકોરજીએ ચરણનો પ્રહાર કર્યો, કડક દઈને શોર થયો, શકટ તૂટ્યું, દાડું તૂટ્યું અને બધા રસો ઢોળાઈ ગયા. પ્રભુનો પ્રસંગ હતો ને પ્રભુને જ ભૂલી ગયા. ઠાકોરજીને કેમ ગમે? પ્રભુને રસ ઢોળવામાં રસ નથી, પણ ભક્તનું ચિત્ત ભગવાનમાં જાય એમાં રસ છે. એટલે ઘણીવાર ઠાકોરજી આવા રસો ઢોળતા હોય. ઘણીવાર કંઈક એવા સંજોગો આવે અને જેથી સંસારમાં ફસાયેલા હોઈએ ને એટલે તુરંત ભગવાન યાદ આવી જાય. અરે પ્રભુનો અને ખાસ એ વસ્તુ તો યાદ રાખ. ઘણીવાર ઘણા લોકોને મેં જોયા છે, જીવનમાં સંકટ આવે, વિપત્તિ આવે, દિવસો ખરાબ આવે, ધીમે ધીમે ઠાકોરજીથી દૂર થતા જાય. પોતાના નિત્ય નિયમ છોડી દે, હવેલીમાં રોજ આવતા હોય તો એ આવવાનું છોડી દે, ગુરુજનો પાસે જતા હોય તો ત્યાં જવાનું છોડી દે. અને ઘણા દિવસ ન દેખાય, અમે પૂછીએ ને કેમ આજકાલ દેખાતા નથી, ત્યારે એમ કે હમણાં સમય બરાબર નથી ચાલતો એટલે નથી આવતો. અરે ઊંધું કરે છે, એવા સમય તો વધારે આવે. સમય બરાબર નથી તો વધારે સન્મુખતા રાખ, કારણ પ્રભુ સિવાય તારો સમય બદલવા કોઈ સમર્થ નથી. સન્મુખ રહીશ તો પ્રભુ કૃપાથી સમય બદલાશે, પણ પ્રભુથી દૂર થઈ જઈશ તો તને બચાવનારું કોણ? અને એટલા માટે સંકટના સમયે પ્રભુની સન્મુખતા ક્યારે છોડવી નહીં, પોતાના નિત્ય નિયમો ક્યારે છોડવા નહીં. અને જ્યારે આપણા નિત્ય નિયમો છૂટવા લાગે ને તો સમજી લેવું કે કંઈક દુર્ભાગ્ય આવવાનું લાગે છે. કેમ મને ભગવત ધામ મારા જીવનમાંથી જઈ રહ્યું છે, કેમ ભગવત સેવા છૂટી રહી છે, કંઈક અમંગળ થતું લાગે છે. પ્રભુની સન્મુખતા નહીં છોડવી. અહીંયા શકટાસુરનો વધ પરમાત્માએ કર્યો છે. આગળ મહાપ્રભુજી સમજાવ્યું કે વ્રજભક્તોની લૌકિક આસક્તિનો નાશ પરમાત્માએ કરી દીધો. એકવાર યશોદાજીની ગોદમાં ઠાકોરજી વિરાજ્યા હતા. તૃણાવર્ત આવ્યો, આંધીના રૂપમાં આવ્યો, વંટોળિયાના રૂપમાં આવ્યો અને ચારે બાજુ વંટોળિયો ફરતું જાય, ધૂળની ડબરીઓ ઉડતી જાય અને તૃણાવર્ત આવ્યો છે. પ્રભુએ પોતાનું વજન વધાર્યું અને એટલું વજન વધાર્યું કે યશોદાજી ઉચકી ન શક્યા, એટલે લાલનને લઈને નીચે પધરાવી દીધા. એટલું બધું વજન વધી ગયું. હું તો અર્થ એટલું જ કરું, ત્યારે આનંદનો આધાર એવા ઠાકોરજી આપણને ભારરૂપ લાગવા માંડે ત્યારે માનજો કે તૃણાવર્ત આપણા જીવનમાં આવ્યો છે. એ તો આનંદનો આધાર છે. આપણને ભાર લાગે છે, અરે પુષ્ટાવી લીધા, પધરાવી લીધા, હવે તો સવારે જાગવું પડશે, સ્નાન કરાવવા પડશે, ભોગ ધરાવવું પડશે, સેવા કરવી પડશે. આમ જો પ્રભુ ભારરૂપ લાગવા માંડે તો માનજો કે તૃણાવર્ત આવ્યો છે. આ રજોગુણની આંધી આવી છે. ત્યાં પ્રભુએ પણ ગીતાજીમાં કહ્યું ને, કામ એશ ક્રોધ એશ રજોગુણ સમુદ્ભવ મહાશનો મહાપાપમાં વિદ્યેન વૈરિણમ. આ રજોગુણ જેનાથી કામ અને ક્રોધ પેદા થાય છે ને, એને તું વેરી જાણ. આ જ વેરી છે માણસ. આમ તૃણાવર્તનો પરમાત્માએ ઉદ્ધાર કર્યો. એક થપાટ મારી તૃણાવર્તનો ઉદ્ધાર થયો છે. જો દોષો માણસ પોતાની રીતે પોતાની ભીતરથી કાઢી શકતો નથી. કેવલ ઈશ્વર કૃપા અને ગુરુના આશીર્વાદ, આ બે જ તાકાત એવી છે કે એ બળથી માણસ પોતાની જાતને સુધારી શકે છે. બાકી આપણી હિંમત નથી કે આપણી જાતને સુધારી શકે. કોઈ એમ કે ક્રોધ મેં છોડી દીધો. યા તમે ધ્યાનમાં એમ કરો ક્રોધ છોડવો છે, ક્રોધ છોડવો છે. હવે જેને વિચારો છો એ છૂટશે કેમ? કારણ કે એને તો તમે વિચારી રહ્યા છો. માણસનો સ્વભાવ છે ને પોતાની જાતે ન સુધારે. કોઈ એમ કે મેં ક્રોધ છોડી દીધો, એટલે કોઈ એમ પૂછે ખરેખર છોડી દીધું કે આ છોડી? સાચે છોડી દીધું? આ છોડી? સાચું કે છે તે છોડી? હા ભાઈ છોડી દીધો, કયું ને એકવાર. બસ આ જ માણસનો સ્વભાવ. આમ છૂટતું હોત તો બધાના છૂટી જાય. આ તો ઈશ્વર કૃપા થાય અને કોઈ મહાપુરુષના આશીર્વાદ મળે ને તો જ માણસનો સ્વભાવ બદલાય. અને કાં આપણી માં શ્રી યમની મહારાણી કૃપા કરે તો સ્વભાવ વિજયો ભવે વદતિ વલ્લભ શ્રી હરે. યમુનાજીની કૃપા થાય. બાકી આપણી જાતે આપણી જાતને સુધારવી બહુ કઠિન છે. અહીંયા તૃણાવર્તને મુક્ત કર્યા છે. આગળ અન્ય કથાઓના વર્ણન આવ્યા. યશ વસુદેવજીએ ગર્ગજીને કહ્યું કે મારા બાળકો ત્યાં ગોકુલમાં છે, આપ એમના નામકરણ કરીને આવો. અને વસુદેવજીએ ગર્ગજીને મોકલ્યા છે. અને સુખદેવજી વર્ણન કરતા બોલ્યા, આવ્યા છે ગર્ગજી વ્રજમાં. નંદ બાબાને વાત કરી કે વસુદેવજી મને મોકલ્યો છે એમના બાળકનું નામકરણ કરવા, તો આપના બાળકનું પણ નામકરણ કરું. અરે તમે કંસના પુરોહિત છો, ક્યાં કંસને ખબર પડશે તો નારાજ થશે. કોઈને ખબર નહીં પડે રીતે ગૌશાળામાં આપણે નામકરણ કરીશું. નક્કી કર્યું. બીજા દિવસે નામકરણ વિધિના બધા જ તૈયારીઓ કરી લીધી છે. જો આપણે ત્યાં 16 સંસ્કાર છે અને એમાં નામકરણ સંસ્કાર એ પણ એક સંસ્કાર છે. અને પ્રાચીન સમયમાં ગુરુજનો આચાર્યો બાળકનું નામકરણ કરતા. આ ફૈબા ક્યારથી વચ્ચે આવી ગયા ખબર જ ના પડી.
બાકી તો તમે શાસ્ત્રોમાં જુઓ તો જ્યાં જ્યાં શાસ્ત્રોમાં જુઓ તો કોઈ આચાર્ય આવી એના ગુણ, રૂપ, લક્ષણ, ક્રિયા જોઈ અને એનું નામકરણ કરે. અને આમ નામકરણ વિધિ માટેની બધી તૈયારીઓ થઈ છે. યશોદાજીની ગોદમાં લાલન છે, રોહિણીજીની ગોદમાં દાઉજી છે. દ્રષ્ટિ પડી ગર્ગજીની દાઉજી ઉપર અને ગર્ગજી બોલ્યા, અયમ હિ રોહિણી પુત્રો, આ રોહિણીજીનો પુત્ર છે. બલમાં સર્વથી અધિક થશે, સર્વને આનંદ આપનારો થશે, એટલે એનું નામ હું બલરામ રાખું છું. બોલીએ બલરામ જી મહારાજની જય. હવે દ્રષ્ટિ પડી પ્રભુ ઉપર. સુંદર નીલ વર્ણ પ્રભુ, ગુંગરાળા ગુંગરાળા કેશ, કમલની પાંખુડીઓ જેવા નેત્ર અને મંદ સ્મિત કરતા કરતા ગર્ગજીની તરફ નિહારવા લાગ્યા પ્રભુ. અને પ્રભુના મુખારવિંદના દર્શન કરતા જ ગર્ગજી સમજી ગયા, અરે આનું નામ હું શું રાખું? આ તો દરેક યુગમાં આવે છે, જુદા જુદા નામ લઈને આવે છે, અને આનું નામ હું શું રાખવાનું? આ તો જગતનો નાથ છે. અને દ્રષ્ટિ પડતા જ ગર્ગજી બોલ્યા, બહુની સંતિ નામાની, આના તો અનેક નામ છે, અનેક રૂપ ધારણ કરીને આવે છે. આના ગુણ હું શું ગાવાનો? પણ આને જોઈને જ મારું મન આની તરફ કર્ષિત થઈ રહ્યું છે, એટલે આનું નામ હું કૃષ્ણ રાખું છું. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. ગોપાલ તાપની ઉપનિષદમાં પરમાત્માના નામની વ્યાખ્યા આપવામાં આવી. કૃષ્ણ ભૂવાચકો શબ્દ ણશ્ચ નિવૃત્તિવાચક તયો રૈક્ય પરબ્રહ્મ કૃષ્ણ ઇતિ વિધીયતે. કૃષ્ણ એટલે કોણ? કૃષ્ણની વ્યાખ્યા શું? તો કહ્યું કૃષ્ણ ભૂવાચક શબ્દ. કૃષ્ણ એટલે ભૂ, ભૂ એટલે સત્તાયામ, જેની સર્વત્ર સત્તા છે. તેની સત્તા આનંદ સત્તા. શ્રેય આનંદ વાચક છે. સર્વત્ર જેની આનંદમય સત્તા છે એ જ કૃષ્ણ છે. કૃષ્ણ નામ રાખ્યું. કૃષ્ણના અનેક અર્થ થાય. કરશતી ઇતિ કૃષ્ણ, જે કર્ષણ કરે, નામથી, રૂપથી, લીલાથી, ગુણથી, જે ચારે રીતે કર્ષણ કરે એ જ કૃષ્ણ છે. નામથી આકર્ષણ, રૂપથી આકર્ષણ. અન્ય દેવોમાં તો મન લગાડવું પડે, કૃષ્ણ તો છે જેવો સુંદર કે જોતા જ મન એનું થઈ જાય. લીલાથી કર્ષણ, એની લીલા એવી હોય જે સાંભળતા સાંભળતા બધાનું મન લાગી જાય. ધામથી કર્ષણ, એનું ધામ એવું સુંદર છે, એનાથી કર્ષણ કરે છે. આમ જે કર્ષણ કરે એ કૃષ્ણ નામ પડ્યું છે. હવે તો પ્રભુ ધીરે ધીરે મોટા થવા લાગ્યા. બાલ લીલાઓના ચરિત્રોના વર્ણન આવ્યા છે. બપોરનો સમય થાય એટલે બધી જ ગોપીઓ આવી જાય, કુંડાળું કરીને બેસી જાય, વચમાં લાલનને પધરાવે અને જુદા જુદા ખેલ કરાવે. લાલનને શીખવાડે, લાલન જો આપના હસ્ત ક્યાં છે? એટલે લાલન હાથ કરીને બતાવે. અચ્છા લાલન બતાવો તમારા ચરણ ક્યાં છે? પ્રભુ ચરણ ઊંચા કરીને બતાવે. ગોપીઓને જવું લાલનને એના કાન પકડાવી દે. અચ્છા બતાવો લાલન કાન કહાં હે? અને આ તો ચતુર્શિરોમણી ગોપીના કાન ખેંચીને ક્યાં રહ્યા. રોજ નંદાલયમાં જુદી જુદી પ્રભુ લીલા કરતા હોય ગોપીઓ સાથે. યશોદાજી પલ્લામાં લાલનને ઝુલાવતા હોય. આંગણામાં ઉભેલી ગાય રોજ યશોદાજીને જુએ, મનમાં વિચાર કરે કે આવું યશોદાજી જેવું સુખ મને ક્યારે મળશે. પલ્લા ઝુલાવતા જુએ એટલે લાલન તો બધાના મનોરથોને પૂર્ણ કરવા માટે પધાર્યા છે. એટલે ઘૂંટણીએ ચાલતા ચાલતા લાલન એકવાર પહોંચી ગયા નંદાલયના ચોકમાં, અને જ્યાં ગાય બેઠી બેઠી રોજ મનમાં મનોરથ કરતી કે યશોદાજી જેવું સુખ મને ક્યારે મળે. વિવિધ પ્રકારની પ્રભુની આ બાલ લીલાઓ છે. એકવાર ઘૂંટણીએ ચાલતા ચાલતા લાલન ગાય પાસે પહોંચી ગયા. ગાય પાસે પહોંચી ગયા અને ગાય બેઠી હતી ને એના શિંગડાને પકડી લીધા. શિંગડાને પકડ્યા અને ગાય તો ઊભી થઈ ગઈ. અને ઊભી થઈ ગઈ તો લાલન આમ લટકી રહ્યા છે. લટકી રહ્યા છે ને ગાય વિચાર કરે, રોજ યશોદાજી આમ પલ્લું ઝુલાવે, કદાચ ઠાકોરજી મને સુખ આપવા માટે પધાર્યા છે. એટલે ગાય પોતાનું મસ્તક નીચે ઉપર નીચે ઉપર આમ કરી પલ્લા ઝુલાવવાનું સુખ ઠાકોરજી પાસે. પ્રભુ તો સકલ ભક્તોના મનોરથો પૂરા કરવા પધાર્યા છે. અને હવે તો થોડા મોટા થયા એટલે ગોપીઓની ફરિયાદો આવવા લાગી. અરે યશોદા બહાર આવો, આ તારા લાલનને સમજાવ. કેમ શું કર્યું મારા લાલને? વત્સાન મુંચન ક્વચિત સમયે ક્રોશ સંજાત હાસઃ. આ જુઓ, હજી ગાયને દોવાની બાકી હોય એના પહેલા તો વાછરડાને છોડી જાય, અને છોડીને જાય ગાયનું બધું દૂધ પી લે તો દોઈએ શું ને વેચીએ શું? યશોદાજી કહે મારો લાલન જે કરે છે બધું બરાબર કરે છે. ગાયના દૂધ પર પહેલો અધિકાર વાછરડાનો છે. તમે વાછરડાને ભૂખ્યું રાખીને દૂધ દુહો તે તો અપરાધ છે. મારો લાલન બરાબર કરે છે. આચાર્ય ચરણે અર્થ કર્યો વત્સાન મુંચન એટલે કસમય એટલે વત્સ એટલે વાછરડા, વત્સ એટલે બાળકો, વત્સ એટલે ભક્તો. અને તો ભક્તોને ક સમયે છોડવા એટલે હજી એનો કર્મનો હિસાબ કરવાનો બાકી હોય, હજી પાપ પુણ્યના હિસાબ બાકી હોય. ઠાકોરજી તો એના પહેલા જ એને મુક્ત કરીને જાય છે. વત્સાન મુંચન ક્વચિત સમયે. અને આ લાલન તમારો જુઓ, જુદા જુદા સ્તયમ
ચોરીના ઉપાયો આને તો આવડે છે. અમારા ઘરમાંથી દહીં દૂધ માખણની ચોરી કરી જાય. યશોદાજી કે અમારા ઘરમાં 9 લાખ ગાયો રોજ દુહાય, ભંડારના ભંડાર ભર્યા છે, તમારા ઘરે શેની ચોરી કરવા આવે? પ્રભુની આ માખણ ચોરીની લીલા છે. આ માખણ ચોરીની લીલા નથી, આ તો ચિત્ત ચોરીની લીલા છે. ચોર ભગવાન નથી, ચોર તો માણસ છે. કાંઈ લઈને આવતો નથી, છતાંય આય મારું પેલું મારું, આ કોઈને ના આપું ના મારું છે. અને બધું ભગવાનનું છે, અને જેનું હોય એ લઈ લે, એ ચોરી ન કહેવાય, એ તો અધિકાર કહેવાય. આ તો ચિત્ત ચોરીની લીલા છે. ગોપીઓ જ્યારે સવારના સમયે દહીં દૂધ વલોવતી હોય, માખણ વલોવીને કાઢે અને મનમાં વિચાર કરે કે પ્રભુ, આ એક કોડિયામાં રહેલું માખણ, અને તારા ઘરે તો ભંડાર ભર્યા છે, આ આટલું કોડિયામાં રહેલું માખણ તારા સુધી કેમ પહોંચાડો? અમે તો જે કાંઈ કરીએ છીએ તારા માટે કરીએ છીએ, તને ધરવા માટે માખણ કાઢ્યું છે, પણ અમે અસમર્થ છીએ, તારા સુધી પહોંચી શકીએ એમ નથી. ઠાકોરજી કે તું ન પહોંચી શકે, પણ હું તો તારા ઘરે આવી શકું ને. ભલે ને ગામના લોકો ચોર કહે, પણ તારો મનોરથ પૂરો થતો હશે તો ચોર કેવડાવીને પણ તારા સુધી હું પહોંચી જઈશ. એટલે જ તો કહ્યું ને, દુગ્ધાદી ચૌર્યેણ યશો વિસાર. દુગ્ધાદીની ચોરી કરી ભગવાને યશનો વિસ્તાર કર્યો. હવે ક્યાં એવું સાંભળ્યું છે કે કોઈ ચોરી કરે તો એનો યશ વધે? ઉલટાનો યશ ઘટે ને. ક્યારે કોઈ ચોરના વખાણ સાંભળે કે આણે તો જે ચોરી કરી ખરેખર આના જેવી તો કોઈ ના? આવું ક્યાંય સાંભળ્યું? અહીંયા તો પ્રભુ ચોરી કરે તો ગોપીઓ ભેગી મળીને ઉત્સવ કરે. અને ઠાકોરજી આપણા ઘરે પધાર્યા, આપણા ઘરનું અંગીકાર કર્યું, એકબીજાને વધાઈ આપે. અરે તું ભાગ્યશાળી છું, તારા ઘરે પ્રભુ પધાર્યા છે. પ્રભુના યશનો વિસ્તાર કેમ થાય છે? કારણ કે પ્રભુ ચોરી કરવા નથી આવતા, ભક્તોના મનોરથોને પૂરા કરવા માટે આવે. અને પ્રભુ આ રીતે પણ ભક્તોના મનોરથો પૂરા કરે, એનાથી ભગવાનનો યશ વધતો નથી, ભગવાનનો યશ ઘટતો નથી, વધે છે. કારણ કે પ્રભુ આટલા વૈભવની વચ્ચે રહેતા પણ ચોર કેવડાવીને પણ ભક્તોના મનોરથોને પૂરા કરે છે. આ ચિત્ત ચોરીની લીલા છે, આ માખણ ચોરીની લીલા નથી. નિત નવીન જાગેલો ભાવ એ જ તો નવનીત છે. અને એટલા માટે અનેક પ્રકારથી માખણ ચોરીની લીલાના પ્રસંગો કહેવામાં આવે. એકવાર એક ગોપીએ કહ્યું તો બીજે બધે ચોરી કરે, પણ મારા ઘરે ચોરી કરી બતાવો તો માનો. ઠાકોરજી છાના માના એના ઘરે પહોંચી તો ગયા. જળ ભરવા ગયેલી ગોપી જ્યાં ઘરમાં આવી અને ઠાકોરજી મોઢામાં માંડેલી દૂધની માટલી અને હાથમાં આવ્યા. પ્રભુ આજે રંગે હાથે તું પકડાયો છે, આજે યશોદાજીને બતાવીશ કે ચોરી કોણ કરે છે. અમે કહીએ છીએ તો યશોદાજી માનતા નથી, અને હાથ પકડીને ખેંચતી ખેંચતી નંદાલય તરફ લઈ ગઈ. અને પ્રભુના જે સખા મંડળીઓ હતી બધી પાછળ પાછળ હો હો કરતી કરતી આવે, અને એમાં ગોપીનો છોકરો પણ ઠાકોરજીની ટોળીમાં, એ પણ પાછળ પાછળ. વચમાં બજાર આવ્યું, સસરાજી દુકાન પર બેઠા હતા, અને ગોપીએ તાણ્યો ઘૂંઘટો. થયું કે સસરાજી બેઠા છે તો એમને કેમ જવાય, અને ઘૂંઘટો તાણ્યો. પ્રભુને થયું કે હવે મોકો છે. કેવા લાગ્યા, અરે ગોપી મારો હાથ બહુ દુખે છે, એમ કે તું છોડતી નહીં, હાથ તો બદલી લે, હું કેવો કોમળ છું અને તું મારો હાથ ખેંચે છે. ગોપીને પણ થયું કે લાલન કેવો કોમળ છે, ઠીક છે ઠીક છે, લાવ બીજો હાથ લાવ. આ હાથ છોડ્યો, પાછળ એનો દીકરો આવતો તો એનો હાથ પકડાવી દીધો. મોઢામાં મિશ્રી ભરી દીધી. પેલો હું કરે મિશ્રી પીગળે નહીં, પેલો બોલે નહીં. અને છાના માના સૈયા મંદિરમાં જઈને પડી ગયા લાલે. અહીંયા ગોપી આવીને કહેવા લાગી, યશોદા બહાર આવ, ચોરને પકડીને લાવી છું, તારી આંખે જો કોણ ચોરી કરે છે. યશોદાજી કે હું નહીં, તું જો. અને જ્યાં જોયું થયું, ચિંટુ તું ક્યાંથી અહીંયા? અરે હાથમાં તો કનૈયો હતો, તું ક્યાંથી આવે? અરે મારો કનૈયો તો સૈયા મંદિરમાં પડેલો છે. અરે લાલા બહાર આ. ઠાકોરજી આંખ મસલતા મસલતા બહાર આવ્યા. અરે કહા હે ભૈયા, સોએ તો દે, સુવા તો દે, હું થાકીને આવું છું. આ ગોપી એમ કહે છે કે તું આના ઘરે ચોરી કરવા ગયો? અચ્છા હું ગયો? ભૈયા આને છે ને ભૂત વળગ્યું છે. આના કાનમાં એક વાત મંત્ર કહી દઈશ, પછી ક્યારે આને આવું નહીં થાય. નીચે બેસાડી ગોપીને કાનમાં કહ્યું, આ વખતે તો છોકરાનો હાથ પકડાવ્યો, ફરી આવું કરીશ તો ધણીનો હાથ પકડાવી દઈશ. પેલો કે લાલા તારી ફરિયાદ કરે બીજી, આજ પછી ક્યારે નહીં આવું. અનેક અનેક ઉપાયો કરીને ઠાકોરજી ચોરી કરવા પધારે છે. એક નવી નવી પરણીને આવેલી ગોપી, સાસુએ કહ્યું જો હું જલ ભરવા જાઉં છું, પણ કોઈ એક નાનકડું બાળક આવે અને માખણ માંગે તો જરાય આપતી નહીં. તું માખણ આપવા જઈશ ને તો આખું માટલું લઈને ભાગી જશે. અચ્છા તો શું કરવું? એ આવે તો લે આ દોરડું પકડ, એમ કરજે, આ થાંભલા જોડે એને બાંધી દેજે, પછી હું આવીને સમજી લઈશ. ઠીક છે ઠીક છે. સાસુ તો ગયા. થોડી વાર થઈ, ગોપી ઘરમાં હતી, નવી નવી પરણીને આવેલી વહુ. દરવાજો ખટખટ્યો, ખોલ્યું તો નાનકડું બાળક સામે આવ્યું છે. પૂછ્યું તું કોણ છે? પ્રભુ કહેવા લાગ્યા, અરે હું અહીંયાથી જતો હતો, ઉનાળાનો દિવસ, મારું ગળું બહુ સુકાય છે, તારા ઘરમાં થોડું માખણ છે, થોડું માખણ ચાટી લઉં તો ગળું ભીનું થઈ જાય.
પેલી ગોપી કે તારા વિશે મારા સાસુ બધું કહી ગયા છે. અચ્છા, શું કહી ગયા છે? બધું સમજાવી ગયા છે અને મને કહી ગયા છે કે આ દોરડાથી અને થાંભલા જોડે બાંધી દેજે. અચ્છા, ચલ મને બાંધી દે, ચલ કહી ગયા છે તો બાંધી. ઠાકોરજી થાંભલા પાસે ઉભા રહી ગયા, આમ હાથ રાખ્યા, દોરડું પકડ્યું, કહ્યું ગોળ 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 ફેરવ્યું. ઠાકોરજી હાથ આમ લઈ લે એટલે દોરડું પડી જાય. પાછું એમ તો અરે બરાબર બાંધ, ફરી બાંધવા જાય ને હાથ આમ કરે અને પાછું હાથ આમ કરે એટલે પડી જાય. 3 વાર એમ કહ્યું. પ્રભુને થયો હવે મોકો છે. અરે તને તારી માએ બાંધતાય નથી શીખવાડ્યું, પરણાવીને અમારા ગામમાં મોકલી દીધી, આટલું આવડતું નથી, લાવ હું તને શીખવાડું કેમ બાંધવાનું. ઊભી રહી જાય. અહીંયા પેલી ઊભી રહી ગઈ, દોરડું પકડી લીધું. ઠાકોરજી ગોળ 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 ફર્યા, ગાંઠ બાંધી, કહ્યું શીખી ગઈ? હા, તો કે બંધાયેલી રે. પ્રભુ માટલું ઉચકીને જ્યાં ઘરની બહાર જવા જાય, ગોપીએ બૂમ પાડી, પ્રભુ છોડાવ તો ખરા. ઠાકોરજીએ કહ્યું હું તો પુષ્ટિ પુરુષોત્તમ છું, મને પકડતા આવડે છે પણ કોઈને છોડતા નથી આવડતું. એક વાર જેને પકડવું એને ક્યારે છોડવું નહીં. આ તો મારું પ્રણ છે અને એ પ્રણ લઈને હું અહીંયા નંદાલયમાં આવ્યો છું, એટલે પકડતા શીખ્યો છું, છોડતા કોઈ નથી. અનેકવિધ પ્રકારની લીલાઓ ઠાકોરજી કરે. એકવાર ચંદ્રાવલીને ત્યાં ઠાકોરજી નાનકડી ગોપીનું રૂપ ધારણ કરીને પધાર્યા. દરવાજો ખટખટાવ્યો અને ખોલ્યો દરવાજો. જોયે તો એક નાનકડી ગોપી, આખું શરીર સાડીઓથી લપેટાયેલું, નીચેથી ઉપર ને ઉપરથી નીચે જુએ. પૂછ્યું કોણ છે તું? ઠાકોરજી બોલ્યા અરે મને ન ઓળખી, હું તારી નાની બેન ભદ્રાવલી છું. એટલે કે હું તો પરણીને આવી, મારી તો કોઈ બેન નહોતી. અરે તું પરણીને ગઈ ને પછી મારો જન્મ થયો છે. આખું શરીર ઢાકેલું ને ઘૂંટો તાણે. અચ્છા, નીચેથી ઉપર ઉપરથી નીચે જોયું, બાકી તો શરીર ઢાકેલું, હાથ બહાર હતા અને એ કાળા કાળા. ચંદ્રાવલી કે અમારા ઘરમાં બધા ગોરા, મૈયા ગોરી, હું ગોરી, બાબા ગોરા, તું ક્યાંથી કાળી કાળી થઈ? અરે તારો જન્મ થવાનો હતો ત્યારે તો મૈયાએ માખણ મિશ્રી ખાધા, મારો જન્મ થવાનો હતો ત્યારે જાંબુની સીઝન ચાલતી હતી. મૈયા કાળા કાળા જાંબુ ખાય, કાળા કાળા યમુનાજીમાં નાય એટલે કાળી કાળી થઈ. પેલી ભોળી ઠીક છે બહેન, આવ આવ, મારે જલ ભરવાનો સમય છે, થોડું ઘર ચોખ્ખું કરી દઈશ. ઠાકોરજી કે તું જા તો ખરી, આખું ઘર ચોખ્ખું કરી દઈશ. અને પેલી તો આવી કુવાની પારે માટલી લઈને ઊભી છે, સખીઓ સાથે વાત કરે. આજે તો મારી નાની બહેન આવી. બધા કે તું આટલી મોટી, તારી સાની નાની બહેન? અરે મારા ગયા પછી જન્મ, અરે ક્યાંક પેલો કાળો કનૈયો ન હોય. પેલીને યાદ આવ્યું, માટલી મૂકીને દોડી અને ભાગતા ભાગતા આવી અને જોઈએ તો ઠાકોરજી દહીં દૂધ માખણ આરોગી રહ્યા છે. દૂર ઊભી ઊભી દર્શન કરતા કરતા શ્રુપાત કરે છે. આજે હું સનાત થઈ ગઈ. આજ સુધી દહીંમાંથી કર્મ કર્યા નવનીત કાઢવાના, પણ આજે કર્મોનું ફળ જે નવનીત હતું એ ઠાકોરજીએ અંગીકાર કરી લીધું. મારા સમસ્ત કર્મોના ફળ પ્રભુએ અંગીકાર કર્યા. ગોપીઓ તો પ્રતીક્ષા કરે, પ્રભુની રાહ જુએ, ક્યારે પ્રભુ અમારા ઘરમાં પધારશો, અને વિનંતી કરે. ગોપીઓ રોજ બનાવે છે. પ્રભુ ભક્તોના મનોરથો પૂરા કરવા માટે ભક્તોના ઘર સુધી પધારે છે. આજ તો પ્રભુની કૃપા છે. જીવ અસમર્થ છે પણ પ્રભુ મનોરથો પૂરા કરવા સર્વ સમર્થ છે. ચોરી બી એની તો લીલા છે. પ્રભુ ક્યારે કોઈ કર્મ કરતા નથી, પ્રભુ તો લીલાઓ કરે છે. બોલો માખન કે ચુરૈયા કી જય.